જોગીદાસ ખુમાણ નીકળે ભર બપોરે, બપોરનું ટાણું હોય, વેરાન વગડો હોય અને હાથ ગામનો હિમાળો, હાથ ગાવ ઉપર કોઈ માણસ નો દેખાતું હોય, ઈ હાથ ગામનો હિમાળો, અહીંયા નદી, નદીને કાંઠે વડલો, નદીના ધરામાં ભેહું બેઠી છે, થોડીક ગાવું વડલાને સાંયે બેઠી છે અને એમાં 18 વર્ષની દીકરી પોતાનું ભાતું છોડી અને બેઠી બેઠી બપોરનું ટીમણ કરે છે અને એમાં હાથક ઘોડા લઈને જોગીદાસ ખુમાણ નીકળ્યા. એકલી દીકરીને જોઈ વગડામાં ઘોડા ઉભે રહ્યા. દીકરી નહોતી ઓળખતી આ કોણ છે. ઘોડા ઉભે રહ્યા એટલે આ તો જમતી જમતી હામું જોયું. ઘોડા ઉપર બેઠેલ જોગીદાસ ખુમાણ પોતે પૂછે છે, દીકરીને ખબર નથી આ કોણ છે. જોગીદાસ ખુમાણે પૂછ્યું, દીકરી બેટા બોન? હા બાપુ. જય માતાજી. એકલી છો? હા બાપુ. નાનપણમાં માવતર મરી ગયા, મોહાળમાં મોટી થાવ છું. હે? નાનપણમાં માવતર ગુજરી ગયા, મોહાળમાં મોટી એકલી થાવ છું. એમ નથી કેતો બેટા, એ હાથ ગાવ માથે કોઈ માણા નથી દેખાતું, આ વગડામાં એકલી છો? હા બાપુ એકલી છું. બીક નથી લાગતી? 18 વર્ષનું જોબન છે તારે બેટા. તા વેરાન વગડામાં આ વનમાં તને બીક નથી લાગતી? અડધેદી દીકરી ખાતી ખાતી ઊભી થઈ ગઈ ને એટલું કીધું, બાપુ માફ કરજો, અમને બીક કોની લાગે? કે કેમ? કે જે ધરતી પર જોગીદાસ ખુમાણના બારવટા હાલતા હોય ત્યાં કોના બાપની તાકાત કે મારી જુવાન દીકરી હામી કોઈ લાંબી આંખ કરી શકે? કોની તાકાત કે અમારી હામી કોઈ આંખ ઊંચી કરીને જોઈ શકે?